નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કેટલાક લોકો મુશ્કેલીઓમાંથી સહેલાઈથી બહાર આવી જાય છે અને કેટલાક લોકો માત્ર કહેતા રહે છે, ભગવાન ભરોસે બધું છોડી દીધું છે. શું સાચે જ ભગવાન બધું કરી દેશે કે પછી ભગવાન તેની જ મદદ કરે છે જે પોતે પહેલું પગલું ભરે છે? આજે આ વિડીયો તમારી વિચારવાની રીત બદલી દેશે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આપણે બધા મંદિર જઈએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ માત્ર પ્રાર્થનાથી જીવન બદલાય છે? જો ખેડૂત ભગવાન પાસે વરસાદ માટે પ્રાર્થના કરે પણ ખેતરમાં બીજ જ ન વાવે તો પાક ઉગશે ખરો? નહીં ને. ભગવાને આપણને બે મોટી ભેટ આપી છે, બુદ્ધિ અને કર્મ કરવાની શક્તિ. જો આપણે તેનો ઉપયોગ જ નહીં કરીએ તો પછી ફરિયાદ કેમ? યાદ રાખો, શ્રદ્ધા વગર પ્રયત્ન અધૂરો છે. સ્પિરિચ્યુઅલ હોવું એટલે જવાબદારીમાંથી ભાગી જવું, છટકી જવું નહીં, પણ સ્પિરિચ્યુઅલનો ખરેખર અર્થ થાય છે અંદરથી મજબૂત બનવું. જ્યારે બધા લોકો તમારો સાથ છોડે ત્યારે તમે તૂટી ના જાઓ, ભાંગી ના પડો, કારણ કે તમને વિશ્વાસ છે હું મહેનત કરીશ તો પરિણામ ભગવાન અવશ્ય આપશે. અને ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. એનો અર્થ છે પૂરી શક્તિથી કાર્ય કરો અને પછી વિશ્વાસ રાખો. ઘણા લોકો કહે છે મારો સમય ખરાબ છે, મારી કિસ્મત ખરાબ છે, ભગવાન મારી સાંભળતા નથી. પણ સત્ય શું છે? ભગવાન દરવાજો ખોલે છે પણ અંદર પ્રવેશ તમારે જાતે જ કરવો પડે છે. ભગવાન જાતે તમને પ્રવેશ નથી કરાવતા. જો તમે પ્રયત્ન જ ન કરો તો ચમત્કાર કેવી રીતે થશે? તમે એક વાર્તા સાંભળી હશે કે એક માણસ ઘરમાં બેઠેલો હોય છે અને એને પોતાના ભગવાન ઉપર ખૂબ વિશ્વાસ હોય છે, અને એક સમય એવો આવે છે કે ખૂબ જ પૂર આવે છે, પણ એને એવો વિશ્વાસ હોય છે કે મારો ભગવાન મને બચાવી લે છે. બીજા 2-4 જણા ગામના એને બોલાવે છે કે પૂર આવવાની તૈયારી છે તો આપણે યોગ્ય જગ્યાએ ખસી જવું જોઈએ, પણ એવું જ કહ્યા કરે છે કે ના, ભગવાન છે ને એ મને બચાવી લેશે. અને ધીમે ધીમે પૂર આવવાનું શરૂ થઈ જાય છે, પાણી ઘરની અંદર ભરાઈ જાય છે. એ છત ઉપર બેઠેલો હોય છે ત્યારે પણ એને બચાવવા માટે એક હોડી આવે છે અને એમાં બેઠેલા લોકો એને કહે છે કે ચાલો અમારી સાથે, આપણે યોગ્ય જગ્યાએ જતા રહીએ જેથી આપણે બચી જઈએ. ત્યારે પણ એક જ જવાબ આવે છે કે મારો ભગવાન મને બચાવવા આવશે. અને પાણી છત સુધી આવી જાય છે. છત ઉપર બેઠેલો હોય અને એક હેલિકોપ્ટર આવે છે અને હેલિકોપ્ટર માંથી માણસો બૂમો પાડે છે કે ઉપર આવી જાઓ, તમને બચાવવા માટે અમે આવ્યા છીએ. ત્યારે પણ એનો જવાબ એ જ હોય છે કે મારો ભગવાન મને બચાવી લેશે. અને અંતે એ માણસ મૃત્યુ પામે છે અને જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે ભગવાનને ફરિયાદ કરે છે કે તમે મને બચાવવા જ નહીં આવ્યા. ત્યારે ભગવાન કહે છે કે હું તને બચાવવા માટે 3 વખત આવ્યો હતો, તે મને ના ઓળખ્યો, એમાં હું શું કરું? આપણી સાથે પણ આવું જ થતું હોય છે. આપણને પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે, આપણે તેને ઓળખતા નથી અને આપણે દરવાજો ખોલીને અંદર નથી જતા, જેના કારણે આપણે પણ સક્સેસથી વંચિત રહી જઈએ છીએ. જો તમે સાચો બદલાવ ઈચ્છતા હો તો આજથી જ 3 નિયમો તમારે અપનાવવાની જરૂર છે. આ 3 નિયમો તમે અપનાવી લેશો તો તમારી લાઈફમાં મેજિકલ થવા લાગશે. રોજ 5 મિનિટ કૃતજ્ઞતા વ્યક્ત કરો, ગ્રેટિટ્યુડ. સવારમાં ઉઠી અને ભગવાનનો આભાર માનો કે તે મને એક સરસ મજાનું જીવન આપ્યું છે, આ એક નવો મોકો આપ્યો છે. રોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમારી પાસે જે વસ્તુ છે એ તો તમારી સાથે રહેવાની જ છે, પણ એનાથી વિશેષ વસ્તુઓ પણ તમને મળશે, એનાથી વિશેષ સિદ્ધિઓ પણ તમે મેળવી શકશો. દરરોજ એક નાનું એક્શન લેવાનું શરૂ કરો. તમારો ગોલ તમે સેટ કરી દીધો છે, પણ એ ગોલને એચીવ કરવા માટે રોજ એક નાનું સ્ટેપ, એક નાનું પગલું ભરો, જેથી તમે આસાનીથી તમારા ગોલને એચીવ કરી શકો. ત્રીજી બાબત એ છે નકારાત્મક લોકોથી દૂર રહો. પોઝિટિવ એનર્જી ત્યારે જ વધશે જ્યારે તમારી આજુબાજુ સકારાત્મક વાતાવરણ હોય, અને સકારાત્મક વાતાવરણ
પોઝિટિવ લોકો પાસેથી જ મળે છે. એટલે જ નકારાત્મક લોકોથી દૂર રહેવું જોઈએ, કેમ કે આપણે જેવા લોકો સાથે રહીએ છીએ, જેવું સાંભળીએ છીએ, એવી આપણી લાઈફ બનતી હોય છે. ભગવાન ચમત્કાર કરે છે, પણ પહેલા તમારી હિંમત જોવે છે. એ ચેક કરે છે કે તમે જે શ્રેષ્ઠતા મેળવવાના છો, જે તમને ઉપલબ્ધિ હાસિલ થવાની છે, તે મેળવવા માટે, તેને પચાવવા માટે તમે સક્ષમ છો કે નહીં, એ ચેક કરે છે. જો તમે પડીને ઊભા થાવ છો, જો તમે હારીને પણ પ્રયત્ન કરો છો, તો સમજી લો કે ઉપરવાળો તમારી સાથે જ છે. અને આજે જ નક્કી કરો, માત્ર પ્રાર્થના નહીં, પ્રયત્ન પણ જરૂરી છે. કમેન્ટમાં લખો, હું આજથી પ્રયત્ન શરૂ કરું છું. અને આ વિડીયો શેર કરો, કેમ કે કદાચ કોઈને આજના આ સંદેશની જરૂર છે, કોઈને જરૂર છે આવા વિચારોની. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.